હું લાડુડી ગામ. લાડુડી. હા, માળિયા તાલુકાનું, જિલ્લો જુનાગઢ. ઘરે ડોહીમાં એક જ છે, બરોબર? હા, બરોબર છે. હા ને, હવે નાઈ તો ઊંચે તબલે છે, તો પછી આપણે કંઈક ગોઠવવું જોઈએ ને. આમ કહે તો પૈસા માગે તો આપણે એટલી કેપેસિટી હોય. 5-7 વીઘા ખેતી છે. હા હા હા. એ ખેતી હાસવતો જાવ. તમારા ખેતરમાં માનો કે તરબૂચ છે, પછી તરબૂચ સારા તરબૂચ વહી ગયા હોય, પછી કળસી રહી હોય ને કિલ્લાવાળી 2 કિલ્લા ને એમ. બરાબર. એ પછી તમારા ખેતરમાંથી 3 રૂપિયા લઈ લઉં કિલો ને પછી 5 રૂપિયા વેચી નાખું ને એ કરી લઈએ. દુકાન અનાજ કરિયાણાની, પાન માવાની ટોટલી વસ્તુ એક કોઈથી માંડીને બૂટ સંપલ નથી મળતા, નકર બધી ટોટલી વસ્તુ. ગોવિંદ ઉક્કા ડોડિયા, ગામ લાડુડી, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ. જમીનમાં તો હું પૂછતો ને 7 વીઘા છે ને, એમાં મેં એક ગોધરા વાળા છે કોરિયું, બરોબર? બરાબર છે. એને મેં ભાગ્ય દઈ દીધો. મેં કીધું તમે વધે તો મને દીજો. એને 5 દીકરીઓ છે, બરોબર? હા હા, બરાબર. મેં કીધું મને વધે તો દીજો, બાકી ખાવ પીવું ને મજા કરો. તોય મને એ વરાએ 1.5 લાખ રૂપિયા તોય આપે એ કામીને. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હા, હિતેશભાઈ બોલો. હા જી. હા, આ લગ્નનું ને છે ને તમારે ઓલો જોતો હતો હું. હા હા હા. એટલે મેં કીધું હાલો હિતેશભાઈને ફોન કરીને વાત કરું છું. હા હા હા. હું લાડુડી ગામ. લાડુડી. હા, માળિયા તાલુકાનું, જિલ્લો જુનાગઢ. હા 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 હા. એટલે ઘરે ડોહીમાં એક જ છે, બરોબર? હા, બરોબર છે. હા ને, હવે નાઈ તો ઊંચે તબલે છે, તો પછી આપણે કંઈક ગોઠવવું જોઈએ ને. આમ કહે તો પૈસા માગે તો આપણે એટલી કેપેસિટી હોય નહીં. ઓહ, બરાબર છે. ક્યાં સમાજમાંથી બોલો છો? કારડિયા. અચ્છા, કારડિયા રાજપૂત. કારડિયા રાજપૂત. બરાબર. કયું ગામ તમારું? લાડુડી, માળિયા તાલુકાનું. માળિયા તાલુકો. જિલ્લો જિલ્લો કયો લાગે? જુનાગઢ. જુનાગઢ. માળિયા તાલુકો. બરાબર. હા 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 હા. બરોબર. તમારી ઉંમર કેટલી છે? મારી 37 વર્ષ. અચ્છા, 37-38. હા. સગાઈ કે લગ્ન કે એવું અગાઉ થયેલું છે? કોઈ વસ્તુ નહીં સર. એમ? હા હા હા, બરોબર. હા. તો કેમ આટલું બધું લેટ કેમ થયું આટલું બધું? હવે એમાં શું છે કે વાહે કોઈ છે નહીં ને, ડોહે લેતા ઓફ થઈ ગયા. બાકી મારા ડોહે લેતા સાહેબ તમારી જોડે બધાયના બાવા સાધુ કોરીના લગ્ન કરાવી લીધા, હગાયું કરાવીને. બરોબર બરોબર. હવે પાછળ કોઈ છે નહીં. અમે 3 ભાઈઓનું કુટુંબ. 3 ભાઈઓ રહી ગયા. બરોબર બરોબર. તમે 3 ભાઈઓ અને બેનું? બેન એક છે, એ હાહરે છે. બરાબર બરાબર. એટલે આજે બધા ભાંડેડામાં તમે નાના મોટા કઈ રીતે? હું વસ્ટેરો, મોટા ભાઈ દુકાન ચલાવે. એમ? હા 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 હા. હા. અને નાના મારાથી નાનો ભાઈ છે, એ ગાડી હાકે. એમ? ગાડી મતલબ બોલેરો. અચ્છા, બોલેરો ચલાવે છે. હા હા, બરોબર. હા, નહીં હોય તો હું એ વયો જાઉં. પછી મારે 5-7 વીઘા ખેતી છે. હા હા હા. એ ખેતી હાસવતો જાઉં ને બધી આગા પાછું કરી જાઉં ને, કુટુંબમાં જવું આવવું, બેસવું ઉઠવું બધું કરવાનું. વ્યવહારિક કામ પણ તમે કરો છો? હા. પછી શું છે કે કોઈ આપણે દલાલી કરી લઈએ. એમ? શેનું? આમ તમારા ખેતરમાં માનો કે તરબૂચ છે, પછી તરબૂચ સારા તરબૂચ વહી ગયા હોય, પછી કળસી રહી હોય ને કિલ્લાવાળી 2 કિલ્લા ને એમ. બરાબર. એ પછી તમારા ખેતરમાંથી 3 રૂપિયા લઈ લઉં કિલો ને પછી 5 રૂપિયા વેચી નાખું ને એ કરી લઈએ. શાકભાજીનું મતલબ એ ટાઈપનું, બરાબર? હા. શાકભાજી વેચું ને. હા, એ આ જથ્થાબંધ ઓર્ડર હોય ને એટલે શાકભાજી ભરી આવું. એમ? હા હા હા, બરોબર. એમ નહીં, આપણે કામ નાનું નથી. કોઈ કામ અજાણું નથી. આપણે અભણ છે, નાનું નથી, કોઈ પણ કામ નાનું નથી. હા હા હા. એમ નહીં, આપણે સોરી સિનારું કરવું હોય તો બીક લાગે. આ તો વ્યવહારિક છે. 5 રૂપિયા ગમે ત્યાંથી આવક કરવાની હોય. ના, બહુ સરસ, સારું કહેવાય. સારા વિચારો છે તમારા. હા, પછી આપણે પાસે હોય તો કદાચ ગમે અહીંયા માગ્યું હોય દવાખાનામાં, આપણે પાછા પૈસા લીધા નથી. આપણી પાસે 100 હોય તો એને 50 આપણે કાઢીને દીધા. વાહ વાહ. ના, આપણો એ રીતનો રેકોર્ડ છે. બરાબર.
તમારું ભણતર કેટલું છે? મારું ભણતર આમ 5 ચોપડી છે, પણ એ ત્યાં શું છે કે ડોહલે ભણવા આમ પરીક્ષા દઈ આવતા ને બાકી ખેતી જ કરાવી હતી. હા હા બરોબર. બધાને પૂરવાય નથી થાય કે મોટા ભાઈ ભણતા એટલે ને તો એ પરિસ્થિતિ એવી હતી. બરોબર. અટાણે સારું છે. હા, વાંચતા લખતા બધું ફાવે એવું? હા, મારી સહી ને ઈ આ ને તેને ઈ બધી થઈ જાય. પછી આપણે એવું નથી કે મારે જોગું પાત્ર કદાચ 40-42 વર્ષનું હોય તે હાલે. હા હા સમજાઈ ગયું. ના ના મારું ઘર હાસવે એવું સાહેબ વાત છે બરોબર. પછી 1-2 છોકરા હોય તે હાલે. હા 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 બરોબર. એટલે મેં મારી મમ્મીને વાત કરી કે હા હું તમારા ઓડિયા જોતો હતો ને, હા હા એટલે મારી મમ્મી આગળ યાદ કર્યો. હું હાલો હું નિરાતે ફોન કરું. એટલે બપોર વસારે સૂતા હોય ને હું ના ના ફોન ચાલુ કન્ટિન્યુ હોય. એટલે મેં કીધું એટલે આપણે સાહેબ એવું છે કે અટાણે તમે એમ કહો કે મારે સાંજે હું 500 રૂપિયા કામીને લઈ આવું. મારે ઘેર ડોહીમાં ને એવું જ છે કે કામમાં ઓછું કરી શકે એટલે બધી કામી કરવા લાગવું પડે. બરાબર બરાબર. એટલે છોકરાવાળું હોય તો હાલે ને છોકરા ન થતા હોય તો હાલે. એટલી ઓલું છે કે આજ થાય તો કાલ નથી કરવું, કાલ થાય તો સમજી નથી કરવું, એવી પરિસ્થિતિ છે. ના ના હું સમજી ગયો તમારી વાત. બા છે, બાની ઉંમર કેવડી છે? બાની ઉંમર 80-85. ઓહો, તો બા કામ બધું કરે છે? બધું કામ કરે હો. એના જેટલું તો આમ ભલે ને આપણે સળતું લઈ શકીએ, એના જેટલું તો આપણે ટ્રેવલ નથી કરી શકીએ. હા એટલે મતલબ કહેવાનો એમ થાય કે ભાઈ એની સેવા કરવી પડે એવું નથી ને પોઝિશન? નહીં. એ હુતી હોય ને તો એમ ન કહે કે મને સા કરીને પા. વાહ વાહ વાહ, એટલું અંદરથી એને એટલી હિંમત એની અંદરથી. હા. પછી તમારું જે ગામ લાડુડી છે તો ત્યાં મકાન તમારા માલિકીનું જ છે? હા, માલિકીમાં હો, બધા લેખવાળા. ને મારે પાસે 2, 3, 4, 5, 6 ને 7 સંડાસ બાથરૂમ, કોઈ સુવિધામાં ઘટે નહીં. એમ? હા હા, મોટું મકાન છે. હા હા હા. બરોબર. બે પાસા છે ને સ્લેબ વાળા, ત્રીજે વરે બનાવ્યા. એમાંથી લાદી પ્લાસ્ટર નથી કર્યા. એમ? હા 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 હા. હા. અને 4-5 છે પતરા વાળા. એમ? હા હા. બજારને કાંઠે. બરાબર. બધા જમીન લેખવાળા. કેવું કાંઈ? જમીન કેવું જમીન કાંઈ? 7 વીઘા જમીન. અચ્છા અચ્છા. હા, મારી જમીન મારે અમારે ભાઈ ભાગમાં વીઘો જમીન ભાગમાં આવી હતી સાહેબ. એમ? હા હા. હા, એમાં મેં 4 વીઘા લીધી એ વેચીને. અને પરબની બાજુમાં છે મારી જમીન. પરબની બાજુમાં? હા હા હા. હા, એ તો મેં 3 લાખની વીઘો લીધી હતી. અટાણે 7 લાખ રૂપિયા ભાવ કે. એમ? ઓહો. હા, તો મેં 4 વીઘા લીધી હતી. 1 વીઘામાંથી 4 વીઘા કરી હતી. અટાણે મેં તે પછી મેં પાછી અટાણે સોના ભાવની 3 વીઘા લીધી. ઓહો. હા હા બરોબર. હા, એટલે 18-19 લાખની જમીન મેં પાછી લીધી, 7 વીઘા કરી. એમ? હા હા. હા. બરોબર. આપણે કોઈને હાઈટ નથી બેઠા. વાહ વાહ વાહ. ના ના સરસ સરસ. ના સારું કહેવાય. કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ આપણી ચેનલ દ્વારા તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણે એવી અપેક્ષા રાખીએ. એટલે આપણે છોકરા વાળું હોય તો હાલે. હા સમજાઈ ગયું. કોઈ દુઃખી હોય અને એવું નથી કે મારી જ નાતનું, ગમે નાતનું હાલે, ભાણે પડતું હોવું જોઈએ. હા હા બરોબર છે. એટલે તમારા સમાજ સિવાય કોઈ બીજા સમાજની દીકરી હોય તો તમારે હાલે, અને એ દીકરીને કાંઈ સંતાન હોય તો બી ચાલે, સંતાન ન હોય તોય ચાલે, સંતાન ન થાય એમ હોય તો બી ચાલે. આ તમારી વાત છે કે ભાઈ. હા, હવે તમે સમજી ગયા કે આપણે આવતા એમ જ માનો ને કે આખે જ થઈ ગયા. ના ના સારી વાત છે, સારી વાત છે. ના કોઈ વાંધો નહીં. આપણે એવું નથી કે આપણી નાઈટનો જ મોહ છે. આપણે ગમે એ નાઈટમાં પર નાઈટમાં થાય તો નાઈટમાં નથી કરવું, એટલે એવો કંટાળો છે સાહેબ. ના 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 એવું કાંઈ નથી. તો તમારા સમાજમાં મળી જાય. કારણ કે આવું હોય છે કે ઘણી વખત તમે કોઈને ધ્યાનમાં ન હોય અને આવું બનતું હોય. આ ઓડિયો દ્વારા બધા વ્યક્તિને ખબર પડી જશે કે ભાઈ લાડુડી ગામમાં આ વ્યક્તિ છે, એનો સંબંધ કરવાનો છે. બરોબર છે. તમારું મને આખું નામ કહી દો છે. ગોવિંદ ઉકા ડોડિયા, ગામ લાડુડી, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ. હા ગોવિંદભાઈ ઉકાભાઈ ડોડિયા. હા હા હા. ગામ લાડુડી. હા લાડુડી ગામ. હા હા બરોબર. તાલુકો માળિયા. તાલુકો માળિયા. તમારા એક ભાઈ છે એ દુકાન સંભાળે છે. એ દુકાન છે ની છે? દુકાન અનાજ કરિયાણાની, પાન માવાની ટોટલી વસ્તુ. એક કોઈથી માંડીને એક બૂટ સંપલ નથી મળતા, નકર બધી ટોટલી વસ્તુ. વાહ વાહ.
ટૂંકમાં બધી જનરલ વસ્તુ રાખે છે, બરાબર છે? આખું તમામ બધી વસ્તુ મળે, બરાબર છે. હા પછી તમે તો 3 ભાઈઓ છો, બરાબર છે? એક તમે છો, એ તમે ખેતીનું કામ પણ સંભાળો છો, અને બીજું કઈ આ તે શાકભાજીનું ને એ કઈ પણ કરો છો તમે, બરાબર છે? તો તમારી આવક મહિને શું થઈ જતી હશે? તમારી મહિને આવક એટલે જમીનમાં તો હું પૂછતો 7 વીઘા છે ને, એમાં મેં એક ગોધરા વાળા છે કોળિયું, બરાબર બરાબર છે. એને મેં ભાગ્ય દઈ દીધો. મેં કીધું તમે વધે તો મને દીજો. એને 5 દીકરીઓ છે, બરાબર. હા હા, બરાબર. મેં કીધું મને વધે તો દીજો, બાકી ખાવ પીને મજા કરો. તોય મને એ વરાએ 1.5 લાખ રૂપિયા તોય આપે એ કામીને. વર્ષે 1.5 લાખ ઈ મળે. પછી હા 1.5 લાખ રૂપિયા. શાકભાજી કરો છો તો આમાં મહિને તમારે ઈ શું પૂજી જતું હશે? એનું નક્કી ન રે. એ તમને કો 2-3 ઓલા આવી ગયા હોય ને લગ્નના ઓલા, તો 10-12 હજાર. હા તો 10-15 હજાર રૂપિયા મળી જાય. વાહ. હા હા. પછી તમારે ભાઈઓ છે બધા ભેગા જ રહ્યો છો, જોડે જ રહ્યો છો કે અલગ અલગ રહ્યો છો? ભેરા છો બધા ભાઈ ભેગા. પછી 3 ભાઈઓ છે ને, તો ત્રીજા ભાઈ શું કરે? એ બીજા ભાઈ ગાડી હાકે, બોલેરો. હા હા, તમે મને વાત કરી. આ ઈ ભાઈ બોલેરો ચલાવે છે. આ ભાઈ છે એ અનાજ કરિયાણાનું કરે છે, અને તમે શાકભાજીનું કરો છો. ના, બહુ સારું કહેવાય. કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકીએ, આપણી ચેનલ દ્વારા તમને સારું પાત્ર મળી જાય, બરાબર. અને ખાસ કરીને તમે એક ફોટો મોકલી દો તમારો, મને વોટ્સએપ કરી દો, બરાબર. અને ફોટો મોકલાવો ત્યારે તમારું નામ એક ખાસ લખજો. પછી એક ખાસ ફ્રોડ કોલનું એક ધ્યાન રાખજો. કોઈનો ફોન આવે અચાનક તમારી ઉપર કે ભાઈ અમને એટલા પૈસા આપો, અમારી દીકરી છે અને અમારે સંબંધ કરવાનો છે, ટિકિટ ભાડાના આપો, તો ક્યાંય આવી વસ્તુમાં તો ફસાતા નહીં. નહીં તો સાહેબ એમ પૈસા આપણી પાસે હોય તો આપણે ઓલું કરીએ જ નહીં. ના, એમ વાત નથી. પૈસા તમારી પાસે હોય કે ન હોય, પણ એક છેતરપિંડી થઈ જાય તમારી માટે, એ જોવાનું છે આપણે. બરાબર. ના, એવું નથી. પૈસા હોય કે ન હોય એ કોઈ સવાલ નથી, પણ તમારી ઉપર છેતરપિંડી થઈ જાય, તમને ખોટા લાલચમાં નાખી દે કે ભાઈ મારા દીકરી છે, તમને ફોટા બતાવે, બધું બતાવે, એટલે તમે સ્વાભાવિક છે તમને એમ થાય કે હાલો કોઈરું થતું હોય તો આપણે 2 પૈસા દઈ દઈએ. પણ એડવાન્સમાં પૈસા લઈ લઈએ અને હકીકતે એવું કઈ હોય જ નહીં. માનો કે કોઈ તમને એવું સારું પાત્ર મળી જાય, તમે જુઓ જાણો, તમને એકાબીજાને પસંદ આવે, અને એ ગરીબ માણસ હોય, નાના માણસ હોય, તો તમે 5 રૂપિયાની તમે હેલ્પ કરો, એ કોઈ સવાલ નથી. પણ બને ત્યાં સુધી આવી રીતે ગૂગલ પે કરો અને આવી રીતે કરીને તમારી પાસે ફ્રોડ થઈ જાય, આપણી ચેનલમાં તમારો ઓડિયો મુકાય અને તમારી ઉપર ફ્રોડ થઈ જાય, તો મને થોડુંક દુઃખ થાય ને ભાઈ, શરમજનક થઈ જાય ને મારે. એમાં તમે હાસા છે, હું 5 રૂપિયા દઈને કરી આવું તો તમારી શાખામાં ખામી આવે. હા, પણ આમાં શું છે, અમે તો બધાને સાવચેત કરીએ છીએ. તમે તમારી સ્વેચ્છાએ તમે કઈ કરી નાખો તો એમાં અમારી કોઈ જવાબદારી નથી હોતી, પણ જાણી જોઈને ખાડામાં તમને ન પડવા દઈએ એમ. બરાબર છે? ભલે ભાઈ, કઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકશું. ઓકે, મને ફોટો મોકલી. ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.